ફરી પાછા રવિવારની બપોર આપણે સૌ ઓનલાઈન ગયા છીએ. સવારના સેશનમાં મેં આપની સાથે પ્રકરણ 1 પેપર નંબર 15માં 6 પ્રશ્નોની ચર્ચાઓ જે છે એ આપની સાથે કરી. આજે પ્રકરણ 2 અત્યારે હું આપની સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું. ઉદારમતવાદ, એનો અર્થ અને એના સિદ્ધાંતો, પ્રકરણ 2 ની વાત જે છે એ આપણે હાલ કરી રહ્યા છીએ. એમાં જે આપને પ્રશ્ન પૂછાવાનો છે, ઉદારમતવાદનો અર્થ આપી તેના સિદ્ધાંતોની ચર્ચા કરો અથવા ઉદારમતવાદના સિદ્ધાંતો જણાવો, આવી ઉપનોંધ પણ આપણને જે છે એ પૂછી શકે છે. ઉદારમતવાદનો અર્થ આપણે જે છે લખી લઈશું. ઉદારમતવાદનો અર્થ આપણે જે છે એ પ્રકૃતિના સાનિધ્યમાં ઉપર થોડી ઊંચાઈ જઈને હું આપને ભણાવી રહ્યો છું. ઉપર આકાશ જે છે એ બ્લેક થઈ જશે ત્યાં સુધી આપણી સેશન ચાલુ રહેશે. અત્યારે આપ નીલું આકાશ ઉપર જોઈ રહ્યા છો, એ બ્લેક થઈ જશે ત્યાં સુધી આપણે જે છે એ આપણું ભણાવવાનું જે છે ચાલુ રાખીશું આજના દિવસનું. એટલે આપ આનંદ સાથે ભણો એવી શુભેચ્છા સાથે આપણે પ્રકરણ 2 ઉદારમતવાદની ચર્ચાઓ જે છે કરશું. આપ સાથે સાથે લખી પણ લેશો. જે મુદ્દાઓ અહીંયાથી આપણે જે લખાવી રહ્યો છું એ મુદ્દાઓની નોંધ આપ આપની નોટબુકમાં જે છે કરતા જશો એવી આશા સાથે આપણે જે છે આજનું સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. થોડો સૂર્યનારાયણનો તડકો જે છે એ આવી રહ્યો છે. એ તડકાની અંદર જ આપણે જે છે એ ભણી રહ્યા છીએ. અમારી પાછળ એક બ્લેક બોર્ડ જે છે મેં રાખેલું છે, જરૂર પડે તો. આપણી ચર્ચામાં આજે જરૂર નહીં પડે. ઉદારમતવાદ એટલે શું? આપ એના માટે 2 લાઈન લખી લેશો. ઉદારમતવાદ સમાનતા અને સ્વતંત્રતાની તથા સર્વ પ્રકારના બંધનમાંથી મુક્તિની હિમાયત કરતી તથા વિમાન દ્વારા પ્રગતિ સાધવાની હિમાયત કરતી વિચારણા છે. ઉદારમતવાદ સમાનતા અને સ્વતંત્રતાની તથા સર્વ પ્રકારના બંધનમાંથી મુક્તિની હિમાયત કરતી તથા વિમાન દ્વારા પ્રગતિ સાધવાની હિમાયત કરતી વિચારસરણી છે. એક લાઈન આપણે લખી નાખી પછીની ચર્ચાઓ જે છે આપણે કરવાના છીએ. ઉદારમતવાદના સિદ્ધાંતો કુલ અહીંયા આપણે જે છે 11 સિદ્ધાંતો ઉદારમતવાદના આપેલા છે. એક સિદ્ધાંત જે છે આપણે અત્યારે લખી લઈશું, પછી એની ચર્ચાઓ જે છે એ આપણે કરીશું. એમાં પહેલું છે વ્યક્તિનું મહત્વ. વ્યક્તિનું મહત્વ. બીજું છે સ્વાતંત્ર્ય. ત્રીજું છે સમાનતા. ચોથું છે મુક્ત કરાર. પાંચમું છે કલ્યાણ રાજ્યનો આદર્શ. કલ્યાણ રાજ્યનો આદર્શ. છઠ્ઠું છે સ્વતંત્ર આર્થિક ક્ષેત્રનો વિકાસ.
સ્વતંત્ર આર્થિક ક્ષેત્રનો વિકાસ. સાતમું છે બિન સાંપ્રદાયિકતા. સાતમું છે બિન સાંપ્રદાયિકતા. આઠમું છે બુદ્ધિવાદ. નવમું છે પ્રગતિમાં શ્રદ્ધા. દસમું છે કાનૂનીકરણ. 11મું છે ઈલોક તરફ દ્રષ્ટિ. કુલ 11 મુદ્દાઓની ચર્ચાઓ આપણે આમાં કરવાના છે. એની સાથે સાથે ઉદાર મતવાદની અસરો સમજાવો. જો એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે, ઉદાર મતવાદની અસરો સમજાવો, તો એના કેટલાક મુદ્દાઓ જે છે એ આપણે જોઈ લઈશું. અસરો બે રીતે તમને પૂછવામાં આવશે. ઉદાર મતવાદની અસરો સમજાવો અથવા ઉદાર મતવાદની સ્વતંત્ર ભારતના બંધારણ પર પડેલી અસરો. ઉદાર મતવાદની સ્વતંત્ર ભારતમાં બંધારણ પર પડેલી અસરો, આવું પણ તમને પૂછાઈ શકે છે. આપણે બંનેના મુદ્દાઓ જે છે એ લખી લેશું, પછી એની ચર્ચાઓ જે છે એ સાથે કરીશું. બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સમાજમાં આવેલા પરિવર્તનો. બ્રિટિશ શાસન દરમિયાન ઉદાર મતવાદને કારણે ભારતીય સમાજમાં જે કંઈ પરિવર્તનો આવ્યા એ કેવા પ્રકારના હતા, એના મુદ્દાઓ જે છે આપણે લખી લઈશું. પહેલું છે રાજકીય એકસૂત્રતા. રાજકીય એકસૂત્રતા. બીજું છે વહીવટી સેવાઓ. વહીવટી સેવાઓ. ત્રીજું છે કાનૂની રાજ્યની સ્થાપના. કાનૂની રાજ્યની સ્થાપના. ચોથું છે કૃષિમાં રૂપાંતર. કૃષિમાં રૂપાંતર. પાંચમું છે મૂડીવાદી અર્થતંત્ર. મૂડીવાદી અર્થતંત્ર. છઠ્ઠું છે સંચાર વ્યવહારના સાધનો. સંચાર વ્યવહારના સાધનો. સાતમું છે અંગ્રેજી શિક્ષણ. અંગ્રેજી શિક્ષણ. આઠમું છે નિયંત્રણો અને શિક્ષિત બુદ્ધિજીવીઓનો પ્રભાવ. નિયંત્રણો અને શિક્ષિત બુદ્ધિજીવીઓનો પ્રભાવ. નવમું છે પુનઃજાગૃતિ અને રાષ્ટ્રવાદનો વિકાસ. પુનઃજાગૃતિ અને રાષ્ટ્રવાદનો વિકાસ. દસમું છે સ્વતંત્ર ચળવળ અને સ્વતંત્ર પ્રાપ્તિ. સ્વતંત્ર ચળવળ અને સ્વતંત્ર પ્રાપ્તિ. પછી મેં તમને જેમ કીધું, ઉદાર મતવાદની સ્વતંત્ર ભારતના બંધારણ પર પડેલી અસરો જો આપને પૂછાય તો એમાં આપ શું લખવાના, એના મુદ્દાઓ પણ જે છે એ હાલ લખી લેશો. પાછળ થોડો પવન છે એટલે મારું જે બેકગ્રાઉન્ડ છે એ વિખાઈ ગયું છે. એ પવનના કારણે એવું થોડું રહેશે. માં પહેલું છે બંધારણ પર પડેલી અસરોમાં પહેલું છે વ્યક્તિનું ગૌરવ. વ્યક્તિનું ગૌરવ. બીજું છે સમાનતા અને સ્વાતંત્ર્ય. સમાનતા અને સ્વાતંત્ર્ય. ત્રીજું છે મુક્ત કરાર. મુક્ત કરાર. ચોથું છે સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય. સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય.
પાંચમું છે બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા. છઠ્ઠું છે પ્રગતિમાં શ્રદ્ધા. પ્રગતિમાં શ્રદ્ધા. સાતમું છે આર્થિક ક્ષેત્રે રાજ્યનો હસ્તક્ષેપ નહીં. આર્થિક ક્ષેત્રે રાજ્યનો હસ્તક્ષેપ નહીં. આટલા મુદ્દાઓ જે છે આપણે પ્રકરણ બેની અંદર જે છે એ ભણવાના છીએ. ત્યારે સૌ પહેલા આપણે ઉદારમતવાદની જે પેલી લાઈન લખી એ લાઈનની ચર્ચા જે છે આપણે કરી લેશું. સૌથી પહેલા આપણે ઉદારમતવાદ એટલે શું, કોને આપણે ઉદારમતવાદ કહીએ છીએ, એની વાત જે છે હું તમારી સાથે કરવાનો છું. ઉદારમતવાદ એટલે સમાનતા અને સ્વતંત્રતા તથા સર્વ પ્રકારના બંધનમાંથી મુક્ત કરતી અથવા મુક્તિની હિમાયત કરતી. જો ઉદારમતવાદ એટલે શું છે, તો કે સમાનતા, સ્વતંત્રતા, અસમાનતાનો મુદ્દો આપણે ત્યાં મેં આની પહેલા પણ તમને કીધું કે તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર ઉપર આવતી સિરિયલ ને એકાદ બે એપિસોડ જોજો, તમને ખબર પડશે. અસમાનતા ભારતમાં, જ્ઞાતિની અસમાનતા, જાતિની અસમાનતા, સ્વતંત્રતાની અસમાનતા, એના જે બંધનો છે એ બંધનમાંથી મુક્ત કરવાની હિમાયત કરતી. એટલે કે એની હિમાયત કરવી મીન્સ પ્રેરવી કરવી. અને આમાં એક શબ્દ એ લોકોએ વાપર્યો છે, તમને એમ લાગશે કે આવો શબ્દ કેમ આની અંદર વ્યાખ્યામાં જે તે સમયે વાપર્યો, વિમાન દ્વારા પ્રગતિ સાધવાની. એટલે યાંત્રિક પ્રગતિ, ટેકનોલોજીની સાથે જોડાઈને આ બધું જ એક બાજુ મૂકીને એક સરખો વિકાસ થાય, એક સરખી પ્રગતિ થાય, એવો જે વિચાર રજૂ કરવામાં આવ્યો એ વિચારને ઉદારમતવાદ કહેવાય. કોઈ જાતપાત, કોઈ બંધનો નહીં, દરેકને સરખી વસ્તુઓ મળે અને દરેક લોકોને ટેકનોલોજીની સાથે જોડવા, વિજ્ઞાનનો વિકાસ કરવો, એવું જે વિચારસરણી હતી એ વિચારસરણીને ઉદારમતવાદ કહેવાય. શું કહેવામાં આવ્યું? ઉદારમતવાદ. ઉદાર શબ્દ પોતે જ આપણે ઉદાર શબ્દને ઘણી બધી વખત પ્રયોગ કરીએ છીએ. હવે હું બંને ઉદાર, ફલાણા સો એન્ડ સો બહુ ઉદાર છે, આપણે એવું બોલીએ છીએ. એ ઉદાર હોવું એટલે શું છે, તો કે બધાને સરખી રીતે રાખે છે, બધા પ્રત્યેનો ભાવ જે છે એ સમભાવ. તો એ જે સંભાવની વાત છે એ જ ઉદારમત છે. તો આ ઉદારમત એટલે શું એની થોડીક ચર્ચાઓ મેં આપની સાથે કરી. આઈ હોપ કે આપને આની અંદર જે છે થોડું સમજાણું છે. આપ વાંચશો એટલે મારી વાતને કનેક્ટેડ કરીને જ્યારે જોશો ત્યારે તમને આરામથી આ મારી વાત જે છે એ સારી રીતે સમજાઈ જશે. આપણે નેક્સ્ટ વિડીયોમાં ઉદારમતવાદના સિદ્ધાંતો જે છે, સિદ્ધાંતો વિશે ચર્ચાઓ જે છે એ કરવાના છીએ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ ઉદારમતવાદના સિદ્ધાંતો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત.